જય જગન્નાથ મિત્રો. અષાઢી બીજના દિવસે નીકળતી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા વિશે તો આપણે સૌ જાણીએ છીએ. લાખો ભક્તો આ દિવસે રથના દોરડાને ખીંચીને ધન્યતા અનુભવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે રથયાત્રાના એ દિવસ પછી શું થાય છે? રથયાત્રા પછી ભગવાન જગન્નાથ પોતાના ભાઈ અને બહેન સાથે રથમાંથી ઉતરીને ક્યાં જાય છે? રથયાત્રા પછી કઈ કઈ વિસ્મયકારી વિધિઓ થાય છે? નગરચર્યા વખતે ભગવાન જગન્નાથ ક્યાં ક્યાં રોકાય છે અને કેટલા દિવસ પછી પોતાના નિજ મંદિરે પાછા ફરે છે? અને શા માટે માં લક્ષ્મીજીને મનાવવા પડે છે ભગવાન જગન્નાથને, અને કેવી રીતે મનાવે છે? ચાલો મિત્રો, આ રથયાત્રા પછીના અદ્ભુત રહસ્યો અને ઉત્સવો વિશે જાણીએ આ વિડીયોમાં, જે કદાચ તમે પહેલાં ક્યારેય નહીં સાંભળ્યા હોય તો વિડીયોને અંત સુધી ચોક્કસ સાંભળજો. રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથ મુખ્ય મંદિરેથી નીકળીને તેમના માસીના ઘરે એટલે કે ગુંડીચા મંદિરે પહોંચે છે. અહીં ત્રણેય ભાઈ બહેનો આગામી 7થી 9 દિવસ સુધી આરામ કરે છે. માસીના ઘરે તેમને રોજ અવનવા ભોગ ધરાવાય છે. પરંતુ આ રોકાણ દરમિયાન 5મા દિવસે એક અદ્ભુત ઉત્સવ ઉજવાય છે, જેને હેરા પંચમી કહે છે. ભગવાન જગન્નાથ પોતાના પત્ની એટલે કે માં લક્ષ્મીજીને મુખ્ય મંદિરે જ મૂકીને આવ્યા હોય છે. આથી લક્ષ્મીજી ભારે ગુસ્સામાં પાલખીમાં બેસીને ગુંડીચા મંદિર પહોંચે છે. ભગવાન જગન્નાથ એમને મનાવવાનો પ્રયત્ન કરે છે, છતાં માતા લક્ષ્મી એટલા ક્રોધિત હોય છે કે ગુસ્સામાં ભગવાનના રથ નંદી ઘોષનું એક લાકડું તોડી નાખે છે. અને એ પછી હેરા ગૌરી માર્ગ થઈને ગુપ્ત રીતે માં લક્ષ્મી પોતાના મુખ્ય મંદિરે પાછા ફરે છે. આ પરંપરા આજે પણ જગન્નાથપુરીમાં ખૂબ ઉત્સાહથી ભજવવામાં આવે છે. માસીના ઘરે ગુંડીચા મંદિરમાં 9 દિવસ વિતાવ્યા પછી જગન્નાથ ભગવાનની નિજ મંદિરે પરત આવવાની યાત્રા શરૂ થાય છે. આ પરત યાત્રાને ઓડિશામાં બહુડા યાત્રા અને ગુજરાતમાં ઉલટો રથ તરીકે પણ ઓળખવામાં આવે છે. અષાઢ સુદ દશમના દિવસે ભગવાન ફરીથી પોતાના રથમાં સવાર થઈને મુખ્ય મંદિર તરફ પ્રસ્થાન કરે છે. આ પરત યાત્રા વખતે માર્ગમાં એક ખાસ મંદિર આવે છે, જેને મૌસીમાં એટલે કે માસીનું મંદિર કહેવાય છે. અહીં ત્રણેય રથો થોડીવાર માટે થોભે છે. અહીં ભગવાન જગન્નાથને એક ખાસ પ્રકારનો પ્રસાદ ધરાવવામાં આવે છે, જેને કહેવાય છે પોળા પીઠો પ્રસાદ. આ પ્રસાદ ચોખા, નાળિયેર, ગોળ અને પનીરમાંથી બનાવેલી એક પરંપરાગત વાનગી છે, જે ભગવાન જગન્નાથને અત્યંત પ્રિય છે. બહુડા યાત્રા પૂરી કરીને ત્રણેય રથો જ્યારે મુખ્ય મંદિરના સિંહ દ્વાર પર પહોંચે છે, ત્યારે એના બીજા જ દિવસે સૌથી ભવ્ય અને આકર્ષક ઉત્સવ ઉજવાય છે, જેને સુના બેસ કહેવાય છે. આ દિવસે ભગવાન મંદિરમાં પ્રવેશ નથી કરતા, પરંતુ રથની ઉપર જ તેમને મહાશણગાર કરવામાં આવે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ વિધિમાં ત્રણેય મૂર્તિઓને લગભગ 150 કિલોથી પણ વધુ શુદ્ધ સોનાના દાગીના પહેરાવવામાં આવે છે. ભગવાનના સોનાના હાથ, સોનાના પગ અને વિશાળ સુવર્ણ મુગટ જોઈને ભક્તો મંત્રમુગ્ધ થઈ જાય છે. આખા વર્ષમાં આ એક જ એવો દિવસ હોય છે જ્યારે ભગવાન રથ પર સોનાથી લદાયેલા જોવા મળે છે. આ દર્શન માત્રથી જ તમામ પાપોના નાશ થાય છે તેવી માન્યતા છે. સુના બેસનાની વિધિ પછીના દિવસે રથ પર જ વધુ એક રહસ્યમય
અને પવિત્ર વિધિ થાય છે, જેનું નામ છે અધરપાના. અધર એટલે હોઠ અને પાના એટલે શરબત. આ વિધિમાં ત્રણેય રથ પર ભગવાનના હોઠ સમાન ઊંચાઈ ધરાવતા માટીના મોટા ઘડા રાખવામાં આવે છે. આ ઘડાઓમાં દૂધ, પનીર, ખાંડ, કેળા અને વિવિધ મસાલાઓથી ભરેલું એક પવિત્ર શરબત ભરવામાં આવે છે. ભગવાનને ભોગ લગાવ્યા બાદ આ ઘડાઓને રથ પર જ ફોડી નાખવામાં આવે છે. આ શરબત ભક્તોને પ્રસાદ તરીકે નથી મળતું, પણ રથ પર જ વહાવી દેવાય છે. એવી માન્યતા છે કે રથયાત્રા દરમિયાન રથની આસપાસ જે અદૃશ્ય ચંડી, ચામુંડા, પાર્ષદો અને ભૂત પ્રેતો દર્શન માટે હાજર હોય છે, આ શરબત એમના ઉદ્ધાર અને તૃપ્તિ માટે વહેડાવી દેવામાં આવે છે. હવે આવે છે રથયાત્રાનો અંતિમ તબક્કો, જેને નીલાદ્રી બીજે પણ કહેવાય છે. આ દિવસે ભગવાન રથ છોડીને પુનઃ પોતાના મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરે છે. પરંતુ અહીં ફરી એકવાર એક રસપ્રદ વિધિ સર્જાય છે. જ્યારે ભગવાન પોતાના મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરવા આવે છે, ત્યારે ગુસ્સે થયેલા માતા લક્ષ્મીજી મંદિરના મુખ્ય દ્વાર બંધ કરી દે છે અને ભગવાન જગન્નાથને અંદર આવવા દેતા નથી. માં લક્ષ્મીજી ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાને અંદર જવા દે છે, પણ જગન્નાથજીને બહાર જ રોકી રાખે છે. જાણે એ ગુસ્સે થઈને ભગવાનને કહે છે, રથયાત્રામાં મને કેમ ન લઈ ગયા? હવે હું પણ તમને અંદર નહીં આવવા દઉં. આ સમયે ભગવાન જગન્નાથ પોતાના પત્ની લક્ષ્મીજીને મનાવવા માટે ઓડિશાના પ્રખ્યાત અને સ્વાદિષ્ટ રસગુલ્લાનો ભોગ આપે છે. જગન્નાથજીના આ મીઠા નુસ્ખાથી લક્ષ્મીજી પણ માની જાય છે અને હસતા મુખે મંદિરના દ્વાર ખોલી આપે છે. રીસામણા મનામણાની આ સુંદર વિધિ પછી ભગવાન જગન્નાથ પોતાના ભાઈ અને બહેન સાથે પોતાના નીચ મંદિરના ગર્ભગૃહ પર બિરાજમાન થાય છે. ભગવાન પોતાના નીજ મંદિરે પ્રવેશી જાય એ પછી એ ત્રણેય વિશાળ અને પવિત્ર રથોને તોડી નાખવામાં આવે છે. તૂટેલા રથના આ લાકડાનો ઉપયોગ જગન્નાથ મંદિરના પ્રખ્યાત રસોડામાં આખું વર્ષ મહાપ્રસાદ રાંધવા માટે બળતણ તરીકે થાય છે. અને આગલા વર્ષે ફરીથી અખાત્રીજના દિવસથી બિલકુલ નવા જ રથો બનાવવાનું કામ શરૂ થાય છે. તો મિત્રો, રથયાત્રા પછીની આ દિવ્ય લીલાઓ અને પરંપરાઓ વિશે જાણીને તમને કેવું લાગ્યું? કમેન્ટ બોક્સમાં જય જગન્નાથ લખીને જરૂરથી જણાવજો. જો તમને આ કથા ગમી હોય તો લાઈક અને શેર કરજો, અને આવી જ રસપ્રદ ધાર્મિક માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. જય જગન્નાથ. જય શ્રી કૃષ્ણ.